કાશ્મીર ઘાટીના પુલવામા જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ સેનાને મોટી સફળતા મળી છે। સેના દ્વારા હાકરીપોરા ગામમાં ઘર્ષણમાં લશ્કરી કમાન્ડર અબુ દુજાનાને મારી નંખાયો છે। દુજાના સાથે એક સ્થાનિક આતંકી આરિફ લલહારી પણ માર્યો ગયો છે। અબુ દુજાના કાશ્મીરમાં લશ્કરનો મોટો કમાન્ડર હતો। કેટલીય વાર બોર્ડર ક્રોસ કરી પોતાના આકાઓને મળવા પાકિસ્તાન જઈ ચૂક્યો હતો। આતંકીઓના જનાઝામાં લોકોને ઉશ્કેરવાનું કામ અબુ દુજાના કરતો। યુવાનોને ઉશ્કેરી યેનકેન પ્રકારે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાવતો હતો। સેનાએ આતંકીને પકડવા માટે 10 લાખનું ઇનામ જાહેર કર્યું હતું। सेना ने पोलीस साथे અથડામણમાં ઠાર માર્યા ગયેલા આતંકી પર અબુ દુજાના ને લઈ ખુલાસો થયો છે। સેના પ્રમાણે અબુ દુજાના અય્યાશ આતંકી હતો। સેનાએ કહ્યું કે ફોન દ્વારા દુજાનાના ઠેકાણાની માહિતી મળી હતી। મહિલાઓ અને યુવતીઓ સહિત સ્થાનિકો તેનાથી પરેશાન હતા। आतंकी अबू दुजाना ने ठार कराया बाद स्थानिकोए सेनानो विरोध कर्यो हतो। श्रीनगरमां पण युवतीओ द्वारा पत्थरमारो करायो। स्थानिक लोको द्वारा विरोध प्रदर्शन वधता अहीं इंटरनेट सेवा बंध करवामां आवी छे। उपरांत स्कूल वगैरेमां पण रजा जाहेर करवामां आवी छे। केन्द्र रिजर्व पोलीस बोर्ड एटले के सीआरपीएफ ना जवान जल्दी हवे AK-47 અને AK-56 જેવા આધુનિક હથિયારોથી સજ્જ થશે। આધુનિક હથિયારોથી સજ્જ सीआरपीएफના જવાનોની પહેલી ટુકડી જલ્દી છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નજર આવશે। दर महीने रसोई गैसनी किंमतमां 4 रूपिया વધારવાના સરકારના નિર્ણય પર રાજ્યસભામાં હોબાળો થયો છે। વિપક્ષે આ મામલે સરકારનો ઘેરાવ કરી સ્પષ્ટીકરણની માંગ કરી છે। હંગામો એટલો વધી ગયો હતો કે રાજ્યસભાની કામગીરી સ્થગિત કરવી પડી હતી। તેલ કંપનીઓને સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે સબસિડી વગરના સિલિન્ડરમાં 40 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવો ભાવ આજથી લાગુ કરવામાં આવ્યો છે। વધારા બાદ દિલ્હીમાં સબસિડીવાળો ગેસ સિલિન્ડર 479.77 રૂપિયાનો મળશે। प्रधानमंत्री नरेन्द्र मोदी असमમાં પૂરની પરિસ્થિતિનો ચિતાર મેળવવા પહોંચ્યા છે। ગુવાહાટી એરપોર્ટ પર ભાજપ પ્રદેશ નેતાઓએ પીએમનું સ્વાગત કર્યું હતું। આ પહેલા સોમવારે જ પીએમએ પૂર પીડિતો માટે 2 લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું હતું। राज्यसभाમાં व्हिप जाहिर થયા છતાં કેટલાય સાંસદ અનુપસ્થિત રહ્યા, જેના પર હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાંસદોને ચેતવણી આપી છે। અમિત શાહે કહ્યું કે વ્હિપ જાહેર થવા છતાં પણ સાંસદોની ગેરહાજરી એ ચિંતાનો વિષય છે। सैयद अली शाह गिलानी ना कायदाकीय सलाहकार देवेंद्र सिंह भुल्लरनी જ્યારે एनआईए धरपकड़ करी तो अनेक खुलासा सामे આવ્યા છે। देवेंद्र बहेलનું मानीए तो आ समग्र आतंकी घटनाમાં अनेक शख्स नईम गिलानी पण शामिल છે। देशना सौथी मोटा उद्योगपति मुकेश अंबाणी एशियाना बीजा नंबरना अमीर व्यक्ति बन्या छे। अंबाणीनी मूडी मामले चीनना कारोबारी ली काशिंगने पाछळ पाड्या छे। रशियानी घातकी इंटरनेट सुसाइड गेमे हवे भारतमां पण दस्तक दीधी छे। विश्वमां અત્યાર સુધી 130 થી વધારે કિશોરોનો ભોગ લેનાર આ ગેમ ભારતમાં આવી છે। આ ગેમનો પ્રથમ શિકાર બન્યો છે મુંબઈનો 14 વર્ષનો એક કિશોર। મુંબઈમાં 14 વર્ષના મનપ્રીતે બિલ્ડિંગના 7મા માળેથી કૂદી આપઘાત કરી લીધો। મનપ્રીતના મિત્રોએ જણાવ્યું કે મનપ્રીત છેલ્લા કેટલાક સમયથી બ્લુ વેલ ગેમ રમી રહ્યો હતો।